તમને એક વાત કરું, આ દાદાના દરબાર ગઢની છે. આ દાદાનો પરિવાર એટલે એભલ પરિવાર કહેવાય છે. એભલ બાપુએ અહીંયા લીમડો વાવ્યો હતો. એભલ બાપુને એકવાર કાળ પકડીને લઈ ગયો, મૂર્તિમાન કાળ. એભલ બાપુને ઉપાડ્યા અહીંથી, અને કાળના મહા દુઃખથી એભલ બાપુ અતિશય ત્રાસી ગયા. ક્ષત્રિય હતા, માથું કપાઈ જાય, લોહીની ધારાઓ થાય, પણ જેનું રૂવાડું ફરકે નહીં. પણ આજ કાળની આગળ ધ્રુજી ગયા, ફફડી ગયા. થઈ ગયું કે આ કોણ છે અને આ મને લઈને જાય છે ક્યાં? પણ ત્યાં એને યાદ આવ્યું, મારા દરબાર ગઢમાં તો સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, મારો આખો પરિવાર એના શરણે છે. મેં મારો પરિવાર, મારો દરબાર ગઢ બધું ભગવાનને અર્પણ કર્યું છે. અને એ સ્વામિનારાયણ ભગવાનની જ્યાં સ્મૃતિ થઈ, અને એ જ વખતે શ્રીજી મહારાજે એભલ ખાચરને કાળના મુખ થકી છોડાવ્યા. કાળને ખાલી ઈશારો કર્યો જતો રહે કે અને ભગવાન ઈચ્છાથી એભલ બાપુને ત્યારે સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં સર્વોત્તમ અક્ષરધામ એના દર્શન થયા, અને દિવ્ય સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાનની અદ્ભુત અને અલૌકિક મૂર્તિ એના દર્શન થયા. એ મૂર્તિ દિવ્ય હતી, સ્વતંત્ર હતી, તેજોમય હતી, અને અક્ષરધામના મુક્તોએ એની પૂજા કરી હતી. આવા દર્શન થયા ને, આ તો જેમ ગરીબના હાથમાં કોઈ ચિંતામણી આવી જાય અને એ રાજી રાજી થઈ જાય, એમ એભલ ખાચર રાજી થયા અને રોમાંચિત થઈ ગયા. અને હરખનો કોઈ પાર ન રહ્યો. ઓલો કાળ તેડવા આવ્યો તો નહીં તો હાવ ભૂલાઈ જ ગયું. દર્શન માત્રથી અપાર સુખ થઈ ગયું. અને સર્વ અવતારનું કારણ એવા શ્રીજી મહારાજને ભક્તિભાવથી પગે લાગ્યા. સમાધિમાંથી જાગૃત થયા એટલે એઓએ કીધું, મહારાજ તમે મને કાળના મુખમાંથી છોડાવ્યો, એ જ મૂર્તિ તમે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમે તમને શી રીતે છોડાવ્યા, કેવી રીતે છોડાવ્યા, આ બધા જે બેઠા છે ને એને કઈ બતાવો. ત્યારે એભલ ખાચર કે આ અમારી 4 દીકરીઓ, સાંભળજો, એના મધ્યે જીવુબાઈ અને લાડુબાઈ. અમારી ધર્મની દીકરી એવી રાજબાઈ, એ સગી દીકરી નહોતી પણ દીકરી તરીકે માનેલી, એમના સંબંધીની દીકરી હતી. આ ત્રણેય કુંવારિકાઓ છે. એમને કેવળ હથેવાળાનો સંબંધ છે. અને તમારા પ્રતાપથી પ્રભુ આ ત્રણેય, અને રાજુબા કરીને એક વાણિયણ બાઈ હતી, અને બીજી અમરબાઈ કરીને એક બ્રાહ્મણી બાઈ હતી. આ 5 જણ એભલ બાપુ કહે છે કે મેં સમાધિમાં શું જોયું, 11 વર્ષની અવસ્થાએ, સાંભળજો ઇતિહાસ, 11 વર્ષની અવસ્થાએ માથા મુંડાવી અને સાંખ્યોગ પાળતી આ બાઈઓ હતી. 11 વર્ષની દીકરીઓ કેવડી હોય તમે કલ્પના કરો. આજ કઈ દીકરી પોતાના માથાના વાળ ઉતારે, મને કયો, આ ફેશનનો જમાનો હે? અને 11 વર્ષની ઉંમરે આ 5 જણાએ પોતાના માથાના વાળ ઉતરાવી નાખ્યા હતા અને સાંખ્યોગ પાળતી હતી. અને મહારાજ ગામમાં અને દેશની અંદર એ વખતે એટલો બધો ઉદ્ઘોષ થયો, કહેતા જેને સત્સંગ નહોતો એ લોકો બિન સત્સંગીઓ અમારી ઉપર મિથ્યા અપવાદ આરોપતા હતા. અને બહુ ઉપાધિ એભલ બાપુને, આ પરિવારને, જ્યાં આપણે બેઠા છીએ ત્યાં ઉપાધિ થઈ હતી. બાલ અવસ્થાની અંદર સાંખ્યોગના નિયમ કેમ પાળી શકે? અને રૂપિયા ભાર લોટ પીવાનો, કેટલો રોટલો નહીં બનાવવાનો, ચૂલો નહીં હળગાવવાનો. તમે એક દી કરી જુઓ અને કાલ કથા સાંભળવા આવો અને મન કયો પછી. કોઠારી જામીન કહી બાજરાનો લોટ બધાને 500 ગ્રામ આપી દે. અમારા શ્રોતાઓ બધા બહુ
મહિમાવાળા છે. ગોપીનાથજી મહારાજને ધરાવેલો લોટ એમાં થોડું પાણી નાખી અને બપોરે પી જાહે, અને જરૂર પડે તો સાંજે પાછો 500 ગ્રામ લોટ આપજો. હે, સાંજે જરૂર જ નહીં પડે. હા હા, વહેલી બોલો બસ ગોતે, ટ્રેનની ટિકિટ ગોતે. રૂપિયા રૂપિયા ભાર આ 5 બહેનો લોટ ડોઈ અને પી જતા હતા. આવા નિયમ કેટલાક દિવસ ટકે. આથી મારા જે વેરીઓ હતા આ લોકમાં, મનમાં એમ થઈ ગયું ચોક્કસ મારી અપકીર્તિ થાય. અને મેં તેથી સંકલ્પ કર્યો તો અભલ બાપુ કે આ 5ને હું મારી નાખું, અને મારા દેહનો પણ અંત લાવી દઉં, જેને કરીને મારી અપકીર્તિ તો ન થાય. આમ મનમાં નક્કી કરી અને હું ચોરામાં બેઠો તો, અને એ વખતે પ્રભુ મને ખાટલામાંથી ઊંધો નાખી અને એક પુરુષ અધ્ધર લઈ ગયો. તમે જો કોઈ ભગવદીને વિશે સંકલ્પ થાય ને એટલે સમજી લેજો કે આપણી આવરદા નાશ પામી જાય. કોઈ પણ ભગવદીને વિશે ખોટો ઘાટ કરો એટલે આવરદા જેટલી લખી હોય ને એ કપાઈ જાય. કોઈને વહેલા જવું હોય તો કરવાની છૂટ છે. કેટલા જણાને વહેલા મરી જવું છે? ઊંચી આંગળી કરો. એલા ભાઈ, ખોટા ઘાટ કરીને વહેલા મરવું? સ્વામિનારાયણ ભગવાન કે 5 દી મોડા મરવું, પણ નિર્વાસનિક થઈને મરવું. હે, આ સત્સંગમાં અમુક અમથા નથી મરતા મા બાપ. એ સાધુમાં, હરિભગતમાં, કોઈ બહેનોમાં, કોઈ એવા ભાઈઓમાં, હે, આચાર્યમાં ખોટા ઘાટ ઘડીને એવા હાવ આમ હૃદય હાવ લુખા થઈ જાય અને મતિ એટલી હાવ આસુરી થઈ જાય કે 100 જન્મ જાય ને તો પણ ભગવાન ભેગા ન થાય. આપણે તો આ જન્મે ભગવાન ભેગા થવું છે. ક્યાં હવે અહીંયા જાજુ રોકાવું જ ક્યો? મોટા સાધુ એક સૂત્ર કહેતા હતા કે જાજુ ન કરો તો કાંઈ નહીં, પણ બીજી માં ન કરવી પડે આટલું કરજો. આટલું કહેતા. શું કહેતા? બીજી માં ન કરવી પડે, તમે મા બાપ આટલું કરીને જાજો. અભલ બાપુને સંકલ્પ થયો, અને એ વખતે અભલ બાપુ એમ કહે છે, આજ સ્વામિનારાયણ ભગવાનની આગળ પોતાનું સમાધિનું વૃત્તાંત કહે છે કે એ કાળ મને ઉપાડીને હાલ્યો, અને મહારાજ હું તો લુગડા પહેરીને હથિયારે સહિત હતો, મારા હાથમાં તલવાર હતી, અને મને એટલો બધો ક્રોધ ચીડ્યો કે આ મને કોણ લઈ જાય છે, હમણાં તલવાર ખેંચીને મારી નાખું કે. પણ એ વખતે મેં ભયંકર કાળરૂપી મોટો સર્પ ભાળ્યો, પણ પ્રભુ એ સર્પનો એક હોઠ પાતાળમાં અને એક આકાશમાં અડ્યો હતો. આવડું મોટું મોઢું ફાડીને ઊભો હતો. હવે આમાંથી કોઈ બારો નીકળે ખરો? હે, હરેરાટ કરતા વૈયા જાય. હવને એમ થાય કે મોટી ગુફા લાગે છે. અને આંખો હળગતા દાવાનળ જેવી હતી, ફાડેલું મોઢું ભયંકર હતું, અને પહાડના શિખરો જેવી તો જેની દાઢો હતી, અને મોટા ડુંગરના જેવા ગલોફા અને અંધારા જેવા એના મુખના ભાગ હતા, અને ફાડેલા મુખથી આખા જગતને આ સર્પ ગળતો હોય ને એવું મને લાગતું હતું. એ મહારાજ, એ વખતે મને બ્રહ્માંડની બધી રચનાઓ જોવામાં આવી, અને સર્પની જીભના લલકારા અને શ્વાસોશ્વાસ જે મૂકતો હતો, અને મોઢામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. એ જ્વાળાઓ જ્યારે એ શ્વાસ પાછો ખેંચે ને ત્યારે ભેગા નદીના પ્રવાહની પેઠે હજારો જીવ અંદર વયા જતા હતા. દેવ, દૈત્યો, મનુષ્યો, પશુ, પક્ષી બધા જ કાળના મુખમાં જતા હતા. એ મારે જોવામાં આવ્યું, અને હું પણ એની ભેગો કાળના મોઢાની અંદર ભરાઈ ગયો. અને એ વખતે મારી તલવાર ખેંચેલી હતી, મારા હાથમાં હતી, પણ મને એટલો બધો ભય લાગ્યો કે ન પૂછો વાત. અને એ વખતે જ્યારે હું સર્પના મોઢામાં પ્રવેશ કરતો હતો ત્યારે આકાશવાણી થઈ કે અભલ બાપુ, તમારી દીકરીઓ જીવુબા એ સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે.
અને બીજી પુત્રીઓ એ રાધાજીનો અવતાર છે, અને બીજી પુત્રીઓ જે કંઈ છે એ અમુક સરસ્વતીનો અવતાર છે. અને તમે એને દુઃખ દ્યો છો એટલે તમે કાળના ફંદામાં પડ્યા છો. તમારી દીકરીઓનું સ્મરણ કરો તો તમને સ્વામી નારાયણ ભગવાન બચાવશે. આવું આકાશવાણીએ કીધું. અને મહારાજ પછી મેં મારી દીકરીઓને સંભાળી, એને યાદ કરી, અને એ વખતે તમે મને ત્યાં બ્રહ્મચારી રૂપે દર્શન દેખાણા. અને પછી મહારાજની નખશીખ મૂર્તિનું ભાઈ સુંદર વર્ણન કર્યું. અને એભલ ખાચરે કીધું, મહારાજ એ મૂર્તિએ મને કાંડે જાલી કાળના મોઢામાંથી બચાવ્યો. અને એ વખતે આ જીવુબાઈએ પણ ત્યાં તેજસ્વી દેવીના રૂપમાં મને જીવુબા મારી દીકરી દેખાણી. હું જ્યારે જાગૃત થયો ત્યારે બેસુદ હતો, પણ એવું મને જણાણું. અને મહારાજ તમારી આ તેજોમય મૂર્તિ મહાપ્રકાશમય દેખાણી અને કાળ અદૃશ્ય થઈ ગયો. અને મહારાજ એ મને જે તમે દર્શન આપ્યા હતા, આજે પણ આ મૂર્તિ મારી સામે ઊભી છે અને મારી કાળ થકી રક્ષા કરી હતી. એભલ ખાચર જ્યારે બોલતા, જ્યારે વિરામ પામ્યા ને, ત્યારે શ્રીજી મહારાજ એ વખતે અક્ષરધામમાં જેવા બેઠા હોય ને એવા પ્રત્યક્ષ માંડ્યા દેખાવા. એટલે મારે વાત એ કરવી છે કે કાળ, માયા, પુરુષ, કૃતાંત આ બધાના પ્રેરક કોણ છે? સ્વામિનારાયણ ભગવાન પોતે છે. એવી અદ્ભુત મૂર્તિ છે, અદ્ભુત મૂર્તિ. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, હે અનંત બ્રહ્મા, હે અનંત કોટી બ્રહ્માંડના જે હરે સ્વામી રાજાધીરાજ છે તે હરે. અનંત કોટી બ્રહ્માંડના જે હરે સ્વામી રાજાધીરાજ છે હરે. અનંત કોટી બ્રહ્માંડના જે હરે સ્વામી રાજાધીરાજ છે તે હરે. અનંત કોટી બ્રહ્માંડના જે હરે સ્વામી રાજાધીરાજ છે તે હરે. હે સદા કિશોર મૂર્તિ શોભાધામ રે, સદા કિશોર મૂર્તિ શોભાધામ રે. સદા કિશોર મૂર્તિ શોભાધામ રે, સદા કિશોર મૂર્તિ શોભાધામ રે. પરમ પાવન પૂરણ કામ રે, પરમ પાવન પુરાણ કામ રે. હાથ કે કોટી રતી બદલાજ રે, નિગ નવીન શ્યામ છબી છાજ રે. દેખી કોટી રાતી બદલાજ રે, મેઘ નવીન શ્યામ છબી છાજ રે. હે ભક્ત વત્સલ મહાભય હારી રે, ભક્ત વત્સલ મહાભય હારી રે. ભક્ત વત્સલ મહાભય હારી રે, ભક્ત વત્સલ મહાભય હારી રે. એવા ધર્મ કુંવર સુખકારી રે, એવા ધર્મ કુંવર સુખકારી રે. એવા ધર્મ કુંવર સુખકારી રે, એવા ધર્મ કુંવર સુખકારી રે. આ લોકમાં એક રાજાનો દીકરો હોય ને, રાજાનો દીકરો એને એટલો કેફ હોય છે કે મારા બાપ કોણ છે. ત્યારે વિચાર તો કરો, અનંત કોટી બ્રહ્માંડના જે સ્વામી રાજા ધીરાજ છે તે આ સ્વામિનારાયણ ભગવાન
એ એક બે બ્રહ્માંડો નહીં મા બાપ, અનંત બ્રહ્માંડના માલિક છે અને આપણે એના કુંવર છીએ, કુંવર મા બાપ. હા, તોય કેફ નથી ચડતો. વિચાર તો કરો. એલા ભાઈ, 2 ફદ્યાનો મૂળો ખાધો હોય તોય એનો ઓડકાર આવે, હે? ન આવે? એની ઉપર તમે દૂધ પાક પી જાઓ, 1 વાટકો, 2-4 મોહનથાળના બટકા મૂકી દો, 2-4 લાડવા ખાઈ જાઓ, 20-25 ભજીયા ખાઈ જાઓ, થોડા ગોટા, પટ્ટી મરચા, આ બધું ઉપર ધરબી દો અને 3 વાગે તો હેઠેથી મૂળાનો ઓડકાર આવે. એલા ભાઈ, આટલું બધું ઉપર ધરબી દીધું તોય? તો કે તોય. હે? તો ભાઈ આનો આવવો જોઈએ કેફ. અનંત બ્રહ્માંડના માલિક છે ભાઈ. દેખી રતિપતિ લાજે, કામદેવ પણ લાજે, મેઘ નવીન શ્યામ છબી છાજે, વળી ભક્ત વત્સલ ભગવાન છે, ભાઈ હારી છે. અને ભાગવતમાં વ્યાસજી એવું લખ્યું કે સાક્ષાત મન્મથ, મન્મથ આવો શબ્દ વાપર્યો. ભગવાન કેવા છે? તો કે સાક્ષાત મન્મથ, મન્મથ. મન્મથ એટલે કામદેવ. મનને જે મથી નાખે એનું નામ છે મન્મથ. શિવજીએ કામદેવને બાળી નાખ્યો. પછી એની પત્ની રતિ હતી, એણે શિવજીને વિનંતી કરી કે હું તો હાવ પતિ વગરની થઈ ગઈ, તો તારા ધણીને કહેવું જોઈએ ને અહીં ન આવે એમ. અહીં હું શાંતિથી કૈલાસ ઉપર તપ કરતો હતો, ત્યાં હળી કરવા શું કામ આવ્યો? હે? હવે જે થયું તે. એ આ બધા ધણી આવા જ હોય કે પણ તમે જરાક દયા કરો, તમે દયાળુ છો, કાંઈક મારા ઉપર કૃપા કરો, મારા ધણીને જીવતો કરો. તે કંઈ બળી ગયો, એ બળી ગયો, હવે જીવતો ન થાય. શિવજીએ 3જું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળી દીધો. માટે ખબરદાર કોઈ તપ કરતા હોય ને ભજન કરતા હોય ને ત્યાં હળી કરવા ગયા તો ક્યારેક 3જું નેત્ર ખુલે તો મા બાપ બાળી દે. સગર રાજાના 60,000 દીકરાને બાળી દીધા. કપિલ મુનિની આંખ ખોલી ત્યાં વિક્ષેપ કરવા ગયા પાતાળમાં. કથા તો ક્યારેક આવે ને ત્યારે સંભળાવીશ. એટલે વિનંતી કરી મારા ધણીને, તો કે તારો ધણી છે ને હવે મનની અંદર રહે, જા હું વાસ આપું છું, બધાયના મનમાં રહે. એટલે એનું નામ પડ્યું મનોજ. મનમાંથી જન્મો. એટલે કામદેવ ક્યાંથી ઉત્પન્ન થાય? મનમાં જન્મે. હે? એટલે મનને મથી નાખે છે એટલે એનું નામ છે મન્મથ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કેવા છે, એમની મૂર્તિ કેવી છે કે એવા કરોડો કામદેવને પણ મથી નાખે, એના રૂપને પણ હણી નાખે, એવી સુંદરતા ધારણ કરનારા પ્રભુ સ્વામિનારાયણ ભગવાન છે. હે? ભક્ત વત્સલ છે, ભય હારી છે. અરે બ્રહ્માદિકને મોહ પમાડનારા કામદેવને પણ ભાઈ ભગવાનનું સૌંદર્ય જોતા સ્થગિત થઈ જાય છે. અને રામાનુજાચાર્ય એટલે કીધું અનવધિકાતિશય સૌંદર્ય ઋત શેષ મનોદૃષ્ટિ વૃત્તિ, સર્વની વૃત્તિ અને દ્રષ્ટિને ખેંચી લે એવું ભગવાનનું અનવધિકાતિશય સૌંદર્ય છે. અધિકથી પણ અધિક. અધિકનો પણ કોઈ અવધિ નથી. અનવધિકાતિશય. બોલો, આવું ભગવાનનું સૌંદર્ય. કમળ સરખા લાલ લોચન, વિશાળ ભ્રકુટી વાંકડી અને સુંદર શોભતા ગોળ કપોળ છે. સુંદર મસ્તક ઉપર શિખા છે અને ગજની સૂંઢ સરીખા ભુજ દંડ અને કમળ સરખી ઊંડી નાભી છે અને રાતા ચડિયાતા 10 આંગળીઓના નખ અને કંબુ સમાન કંઠ છે. અજબ ગોળ પ્યારી એની ઘૂંટી છે. આમ નખ શીખ મૂર્તિ સુંદર છે. કોઈના મનમાં એમ થાય કે મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની કેવી હશે, તો ગોપીનાથજી મહારાજને જોઈ લ્યો. આ ગોપીનાથજી મહારાજ આ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન જેવા હતા એવું અંગે અંગનું માપ લઈને આ ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવવામાં આવી છે. એકવાર એ મૂર્તિને જેણે જોઈ છે ને એ ભૂલી નથી શક્યા. હા, 30 વર્ષ થઈ ગયા. કેટલા? 30 વર્ષ. ભૂલતો ન હોત. મેલકોટમાં અમને જે પંડિત ભણાવતા હતા, વરદાચાર્ય એમનું નામ, બહુ જબર મોટા પંડિત અને નિસ્પૃહી પણ એવા જબર. આજથી 40 વર્ષ પહેલાં દિલ્હીમાં એને એવોર્ડ મળતો હતો. વિદ્વાનનો એક કહેવાય ને પારિતોષિક, એક
અત્યારે નથી પદ્મશ્રી લેવા જતા, હવે આવો એક એવોર્ડ મળતો હતો. અને એ સમાચાર દિલ્હીથી આવ્યા ત્યારે પંડિતે એ જોયું લેટર અને એવું બોલ્યા કે હું એવોર્ડ લેવા માટે ભણ્યો નથી. શું? મારે જરૂર નથી. તે બોલો નો ગયા તે નો જ ગયા લેવા. એ પંડિતે અમને વિદ્યાભ્યાસ કરાવ્યો હતો અને રાજકોટ ગુરુકુળના અત્યારે તો અહીંયા આપણે વીરપુર પાસે એમણે સંસ્થા કરી છે, નિર્મળ સ્વામી, એ અમને ભણાવવા લઈ ગયા હતા. એ પંડિતને લઈને અહીંયા ગઢપુર આવ્યા હતા 30 વર્ષ પહેલાં, અને આ નજરે જોયેલું. એ પંડિતજી અહીંયા આવ્યા, એમને વાતો કરેલી કે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે અને અમે એના સાધુ છીએ. પછી સત્સંગી જીવન ગ્રંથ આપ્યો, બીજા સંસ્કૃતના ગ્રંથો આપ્યા, પંડિતે વાંચ્યા. અને એ પંડિતને થઈ ગયું કે ઓહો, मेरी सारी जिंदगी निकल गई, मुझे पता क्यों नहीं चला कि ऐसे बड़े नारायण इस धरती पे आके चले गए. दर्शन करवा लाव्या ने कीधुं कि आ स्वामीनारायण भगवान ज्यारे आ दरबारगढ़ हता 30 વર્ષ સુધી અહીંયા રહ્યા, અક્ષર ઓરડી આ દરબારગઢના દર્શન કરાવ્યા. ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ ઊભા રહ્યા અને તેદી એમ કીધું કે આ સ્વામિનારાયણ ભગવાન જેવા હતા એવી આ મૂર્તિ છે. ત્યારે એની ઉંમર તેદી 75 વર્ષની હતી, એ વિદ્વાનની 70-75ની આગળ, અને અહીંયા ઊભા રહ્યા હતા. અને આંખોમાંથી દડ દડ આંસુની ધારાઓ થઈ હતી, એ નજરે જોયેલી. રડવા માંડ્યા. ઓહો ઓહો, આવી મૂર્તિ મેં ક્યાંય જોઈ નથી. આ ગોપીનાથજી આપણને મળ્યા છે. એલા ભાઈ, ઓલા ભણી ગણીને વિદ્વાન થયા હોય એ રડી રડીને એમ કહે છે કે આવી મૂર્તિ મેં ક્યાંય જોઈ નથી, તો આપણને મળી છે તો આપણે બીજે હું કામ દોડીએ છીએ? મા બાપ બીજે હું કામ જઈએ છીએ? હા, આના કરતાં ભબકાદાર કદાચ કોઈ બનાવી નાખે, પણ આ મૂર્તિ ક્યાં લેવા જાવી મા બાપ? હે, આ મળે? સ્વામિનારાયણ ભગવાનને જે બાથમાં લઈને સ્વરૂપો પધરાવ્યા, આ ક્યાં મળશે? તમે કદાચ હોનાના બીજા મંદિર બાજુમાં કરી નાખો, પણ સ્વામિનારાયણ ભગવાનને બાથમાં લઈને પધરાવેલા ગોપીનાથજી ક્યાં મળે? હે, ખાટી ગયા છો, ભાગ્યશાળી છીએ મા બાપ. આપણા ભાગ્યા એવું ક્યાંક બીજે અટવાઈ ગયા હોત ને કાંઈક કોઈક એવા મળી ગયા હોત અને આપણે ક્યાંક ભેળવાઈ ગયા હોત ને, તો આખી જિંદગી ગોપીનાથજીનો વિરોધ કરવામાં કાઢી હોત, બાજુમાં રહીને જ. હા હા, આમાં તો ઘણા અટવાઈ જાય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી આવડત હોય, પણ માણસ અટવાઈ જાય છે અને પછી એમાંથી બહાર નથી નીકળી શકતો. અને એના મનમાં એમ જ થાય છે કે આપણે જે કરીએ છીએ ને રાઈટ કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ, બસ આપણું બધું સારું છે, આપણે જે કરીએ. પણ એને ખબર નથી આગળ આવશે કે ભગવાને સ્થાપેલી મૂર્તિઓ, ભગવાને બનાવેલા મંદિરો, એના સાધુઓ, એના આચાર્ય, એની કોઈ નિંદા કરશે, એના જેવો આ જગતમાં કોઈ બીજો પાપી નથી, એમ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી આગળ લખશે. જો આપણે હાથ દીમ ત્યાં પોગી જાય તો ઠીક છે. હો, હા હા, બાકી નક્કી તો કર્યું જ છે બીજી વાર પાછું અહીંયા પુરુષોત્તમ પ્રકાશની ગ્રંથની કથા પૂરી કરવા આવવું તો છે. થાકતા નહીં હો પાછા. આ મારે તો ખાલી કથા જ કરવાની, પણ ખિસ્સામાં હાથ તમારે નાખવો પડે. ખિસ્સું ગરમ જોઈએ પાછું. શું જોઈએ? હા, તમારા કરતાં બહેનોને ઉત્સાહ વધારે છે. એ કે કાંઈ વાંધો નહીં, આ ખિસ્સામાં હાથ ન નાખે, તમે અમારા ઘરેણા દઈ દેવું, બાકી કથા કરાવશું. તો એટલે માપમાં દેજો હમણાં ઘરેણા પહેરવા. વિચાર તો કરો સ્વામિનારાયણ ભગવાનની શું મોટપ હશે અને શું એમનો મહિમા હશે. તમને એક વાત કરું, મૂર્તિનો અનુભવ કેવો હોય છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર ભાડેર ગામના ચોરામાં સભા કરીને બેઠા હતા. એક કણબી હાથી લઈને ત્યાંથી નીકળ્યો. હો, હાથીને જ ખબર છે ને, આ તો ભલે હળ હાંક્યું હોય ને હાથીને ગાડું ને બળદ ને, હવે તો આ શબ્દો જૂના થઈ ગયા, કારણ કે મર્સિડીઝ ને 4 બંગડીવાળીને આ બધી ગાડીઓ આવી ગઈ. હાથી લઈને ત્યાંથી નીકળ્યો અને સ્વામિનારાયણ ભગવાન ચોરામાં બેઠા હતા, એની સામે નજર થઈ અને એ કણબીને સમાધિ થઈ ગઈ. લો બોલો, હા આપણે અહીં માનસી કરીને થાકી ગયા. હા હા, પણ સમાધિ નથી થતી. થાય તો ગોથું મારી જાય, ઊંઘ આવી જાય, બાકી
અને આ કણબીન બોલો સમાધિ થઈ ગઈ, અક્ષરધામમાં ગયો અને દિવ્ય સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાનની અલૌકિક 16 વર્ષની કિશોર મૂર્તિના દર્શન થયા અને ફરતા અનેક મુક્તો બેઠા હતા. આવો આ કણબીને નજરે દેખાણો અને એ ભાઈ કણબી ખેડૂ એના હૃદયમાં શાંતિ થઈ ગઈ. તેથી તો એ જોવા નહોતો. અને એ સભામાં પ્રતાપસિંહ રાજા બેઠા હતા. પ્રતાપસિંહ રાજા એટલે જેમને સ્વામિનારાયણ ભગવાનના સાધુ સુરત મુનિએ સત્સંગી જીવનની કથા સંભળાવી હતી. એ પ્રતાપસિંહ રાજા ભાડેરના ત્યાં બેઠા હતા. મહારાજને કીધું, મહારાજ આ ખેડૂને જગાડો. ખેડૂને જગાડો ને કર્મના ગામના બધા ભેગા થાય, નકામી ઉપાધિ કરશે. એટલે મહારાજે એના સામું જોયું. એટલે ખેડૂ બેઠો થયો અને પોતાનું હાથી અને બળદ ઠેઠ આગળ પોગી ગયા હતા. એ તો હાલવા જ મીંડ્યા. આને સમાધિ થઈ ગઈ, આવડો અહીંયા પડી ગયો. એટલે પછી બેઠો થઈ અને ત્યાંથી દોટ મૂકીને ભાગ્યો. બળદને લઈને ખેતર ગયો. બપોર સુધી હાથી હાંક્યું. બળદ છોડીને રોટલા ખાવા બેઠો અને આંખો વીંચી ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાણી. લ્યો બોલો, હવે આને નહીં નાવાનું, નહીં કાંઈ પવિત્ર ક્રિયા. 2 બળદને ત્રીજો આ ગોતવો પડે કે આમાં બળદ કોણ છે ને માણા કોણ છે. હવે એને મૂર્તિ માંડી દેખાવ્યા અને આપણે 17 ગરણે પાણી ગાળીએ. કેટલા ગરણે? 17 ગરણે. કોઈને અડીએ નહીં. આ તો ઠીક છે ભાઈ કે આમ હાલ્યા જતા હોય તમારે મોદિયાઈ લઈ લેવા પડે. નહીં, મોદિયાઈ લઈ લો, અભડાઈ જાય. આટલા ગરણે પાણી ગાળીને આટલા નિયમો પાળીએ તો એ શું દેખાય ભાઈ? આ બધી નિયમની વાતો ખોટી નથી, પણ અતિશય જે છે, અતિરેક જે છે, એ ક્યારેય તમને ભગવાનની હારે, સાધુની હારે, હરિભગતની હારે હેત ન થવા દે. અતિરેક ક્યાંય હારો નહીં, પરિવારમાં નહીં હારો. માપમાં રહેવાનું. પરિવારમાં બધા જે નિયમ ધર્મ પાળતા હોય ને એટલું જ પાળવાનું, બહુ આગળ પાછળ જવાનું નહીં. જો સુખી પરિવારે સુખી જીવવું હોય તો, નહીતર શું થાય? આગળ પાછળ ગાડું હાલે, વ્હીલ આગળ પાછળ થઈ જાય, ગાડી કેમ હાલે? બધું ભાઈ માપમાં હારું ભગવાન તેડવા આવશે. હવે તમારે જોઈ બીજું હું મન કયો જઈ? આગળ આવ્યું જ તો ને, તપસ્વી તપ કરીને ખપી જાય તો એ ધામ દેખાતું નથી. ભાઈ સમજણ બહુ જરૂરી છે આ સત્સંગમાં અને પરિવારમાં પણ. 5 જણા ભેગા રહેતા હોય તો સમજીને જીવીએ. આ ખેડૂતને બોલો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ માંડી દેખાવા. પછી એણે જાણ્યું કે આ સ્વામિનારાયણ છે ને એ ચમત્કારી તો ખરા. ઘરે આવ્યો, થોડા વર્ષો થયા અને 69 ભયંકર કાળ પડ્યો. એ વખતે એવો ભયંકર કાળ કે માણાને ખાઈ જાય આવો કાળ પડ્યો હતો. એટલે કણબી પોતાનું ગામ ભાડેર મૂકી અને ઘરની અંદર, ગીર કહેવાય ને ઘર પ્રદેશ, ત્યાં રહેવા માટે ગયો. કાળ ઉતરી ગયો એટલે પાછો કાઠિયાવાડમાં રહેવા આવ્યો. આમનું આ ગામથી બીજે ગામ એમ કરતાં કરતાં ને ખેતી કરતાં અવસ્થાએ આ ખેડૂ વૃદ્ધ થઈ ગયો. અને એક વખત સાંભળજો, ગોંડલના વિપ્ર જેઠા મહારાજ, સ્વામિનારાયણ ભગવાનના હરિભગત, કણબીના છોકરા અને બાઈઓ એ બરાબર ત્યાં આવ્યા હતા. જેઠા મહારાજ, હવે આ જે કણબી હતો વૃદ્ધ થઈ ગયો, એના છોકરા, એના બધા જે ઘરના બહેનો બધા હતા પરિવારના, એ રાતે વાળું કરી, શિયાળાના દિવસો સગડી કરી હતી, ત્યાં બધા તાપવા બેઠા. અને ગોર આવ્યા હતા, પોતાના સત્સંગી હતા. એટલે જેઠા મહારાજે કીધું, હેતવાળા હતા, વાતો ચાલુ કરી, બહેનો આ સમયે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે અને એમના સાધુઓ આજ ઘોર કળયુગમાં ખરેખરા નિયમ અને ધર્મ પાળે છે. એનો આશરો કરો ને તો તમારું કલ્યાણ થાય. હવે એ વાત સાંભળીને તે દી આ ભાભો ખાટલામાં સૂતો તો, ખ્યાલ આવે, તે બેઠા થઈ ગયા અને બોલ્યા, એ કોણ બોલો છો? કે આટાણે હોઈ જાઓ, રાત જાજી થઈ ગઈ છે. તે બધાય તરત સૂઈ ગયા.
પણ ભાભો પછી પેશાબ પાણી કરવા ઊભો થયો અને સગડી મૂકેલી ત્યાં જેઠા મહારાજ તાપતા હતા ત્યાં આવ્યો અને કીધું કોણ બોલતું તું? ત્યારે જેઠા મહારાજ કે એ તો હું તમારો ગોર. એમ? સ્વામિનારાયણ ભગવાનના તમે સત્સંગી લાગો છો? તો કે હા. અને તે દિવસે ભાભાએ વાત કરી હો, પોતાની જુવાનીની વાત, કે અમે એકવાર હું પણ ભાડેરમાં રહેતો હતો અને સ્વામિનારાયણ ભગવાનના મેં પણ દર્શન કર્યા છે અને મને સમાધિ કરાવી છે. એકવાર હું સાતી હાંકતો તો ત્યાંથી નીકળ્યો હતો અને મને સમાધિ થઈ હતી અને હું સમાધિમાં અક્ષરધામમાં ગયો હતો. જેઠા મહારાજ કે હું વાત કરો છો દાદા? તો કે હા, હું અક્ષરધામમાં જઈ આવ્યો છું. બોલો. અને એ વખતે હું ત્યાં ગયો તો ખાલી આમ કહેવાય ને થોડી જ મિનિટ, પણ ત્યાં હું 1000 વર્ષ રહીને આવ્યો હોય ને એટલું મને સુખ આવ્યું હતું. એમ? હા. અને એ ધામની શોભા છે ને જેઠા મહારાજ હું વર્ણવી શકું નહીં એવી છે. હું ઢોર ચારવા જાતો તે રાફડા ઉપર બેહતો. હા. અને ત્યાં હું આંખો બંધ કરતો ને તો મને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાતી અને હજી જ્યારે સંભાળું છું ત્યારે મને મૂર્તિ દેખાય છે. તમે વિચાર કરો એ સ્વામિનારાયણ ભગવાનની લાવણ્યતા, એ મૂર્તિ કેવી હશે કે જેને સત્સંગ નથી પણ એકવાર નજરે જોઈ ગયા તો આખી જિંદગી ભૂલી ન હોય ગયા. હા. ત્યારે જેઠા મહારાજ કહે છે કે દાદા હું એ જ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરતો હતો. એ તો અવતારના અવતારી છે, સર્વોપરી છે, માટે એમને સંભાળી રાખજો. અને પછી એમ કહેવાય છે કે એ દાદા માંદા થયા, એનો અંતકાળ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એને દેખાણી, દર્શન દીધા. અને ત્યારે એ દાદા એવો બોલ્યા, આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે અને હું એમની હારે જાઉં છું. બોલો, દેહ મૂકીને દાદા ધામમાં વૈયા ગયા. આ કેવી મૂર્તિ હશે? આવું ક્યાંય પૂર્વે તમે સાંભળ્યું છે? ક્યારેય નથી. અને એટલે અમારા આધારાનંદ સ્વામી લખે છે, जो जो भय अवतार सबके मूल सो प्रगट एहि. जो जो भय अवतार सबके मूल सो प्रगट एहि. जो जो भय अवतार सबके मूल सो प्रगट एहि. जो जो भय अवतार सबके मूल सो प्रगट है. यो करना निर्धार इनसे अधिक न भय कोई. यो करना निर्धार इनसे अधिक न भय कोई. अगन यौवनहार ऐसो कोई अवतार ते. अब नहीं हो वनहार ऐसो को अवतार ते. થોડું હિન્દીમાં છે એટલે કદાચ સમજાય નહીં. આધારાનંદ સ્વામી એમ કહે છે કે જો જો ભય અવતાર સબકે મૂળ સો પ્રગટ એહી. જેટલા પણ અવતારો થયા છે એ તમામ અવતારોનું મૂળ સ્વામિનારાયણ ભગવાન છે. યો કરના નિર્ધાર, આવો નક્કી કરો કે ઇનસે અધિક ન ભય કોઈ. આ સ્વામિનારાયણ ભગવાનથી અધિક કોઈ થયા નથી ને થશે પણ નહીં. સ્વામી લખે છે, अब नहीं हो वनहार ऐसो कोई अवतार ते. अब नहीं हो वनहार હવે આવો અવતાર નહીં થાય. ऐसो को अवतार ते. नहीं हो वनहार ऐसो कोई अवतार ते. अब नहीं हो वनहार ऐसो को अवतार ते. तुम्हारे भाग्य
अवतार कौन ऐसो प्राप्त भये तुमरे भाग्य पार कौन ऐसो प्राप्त भये जो भये अवतार सबके मूल सो प्रगट ही जो भय अवतार सबके मूल सो प्रगट ही 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 ओ सबके मूल सो प्रगट ही अब न होवन हार ऐसो को अवतार तेही हवे आवा कोई थनारा नथी एक ब्रह्मांड में एक ज वार अवतारी पुरुषोत्तम नारायण पधारे छे संतो एवं कहे छे अपना शास्त्रों एवं कहे छे तुम्हारे भाग्य अपार कौन ऐसो प्राप्त भये हैं आ बल परिवार ना एटला मोटा भाग छे जेने जेने भगवान मळ्या एना बहु मोटा भाग छे कौन ऐसो प्राप्त भयो हैं तम विचार तो करो आवा कोई थया नथी अने थवाना पण नथी हैं आद्य मध्य अंते अवतार थया अगणित थाशे अपार अपना शास्त्रों एम कहे छे कि आद्य मध्य अंते अवतार थया अगणित थाशे अपार पण सर्वेना कारण जे ते तो स्वामी सहजानंद ते आद्य मध्य अनेक अवतारो धरती ऊपर थाशे पण बधाईना कारण जो कोई होय ने तो ये सहजानंद स्वामी छे ये आपणने मळ्या छे निष्कुळानंद स्वामीए अहींया पुरुषोत्तम प्रकाश ग्रंथनो प्रथम प्रकार पूरो कर्यो छे द्वितीय प्रकारनो मंगल आरंभ करता स्वामी लखे छे